મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પંડિત દીનદયાળ આવાસ યોજના વિશે, જેમાં તમને 1,20,000 રૂપિયા સુધીની સહાય છે એ મકાન બાંધકામ માટે મળવાપાત્ર છે. ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આપણે એક અલગ વિડીયો બનાવવાના છીએ. અહીં મિત્રો, આ વિડીયોની અંદર તમારે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને યોજના વિશેની તમામ માહિતી છે એ તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. અહીં મિત્રો તમે જાહેર ખબર જોઈ શકો છો. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વર્ષ 2024-25ના ફોર્મ છે એ શરૂ કરી દેવામાં આવેલા છે. અહીંયા તમે તારીખ પણ જોઈ શકો છો. 17/8/2024 થી લઈ અને 16/9/2024 સુધી તમે e-samajkalyan.gujarat.gov.in નામના પોર્ટલ ઉપર જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના છે એના ફોર્મ ઓનલાઈન ભરી શકશો. નાણાકીય વર્ષ 2022-23 અને 23-24ની આ યોજનાની ઓનલાઈન અરજીઓની સંખ્યા અમુક જિલ્લામાં લક્ષ્યાંક કરતાં વધારે પ્રમાણમાં હોવાથી અરજીઓ વર્ષ 2024-25માં ચાલુ રાખવાનો નિર્ણય કરેલો છે. તો મિત્રો, માની લો કે આ 2 વર્ષ એટલે કે વર્ષ 2022-23 અને 2023-24માં તમે જો અરજી કરેલી હોય પરંતુ તમારી અરજી પેન્ડિંગ હોય અથવા તો કોઈ કારણસર ત્યારે મંજૂર ન થઈ હોય, તો મિત્રો હવે તમારે ફરી પાછી અરજી કરવાની જરૂર નહીં રહે, કારણ કે એ ફોર્મ છે એ માન્ય ગણવામાં આવશે અને ફરી પાછો જો અત્યારે તમારી અરજી મંજૂર થશે તો તમને એનો લાભ છે એ મળી જશે. જેથી ઉક્ત સમયગાળામાં જે અરજદારોએ અરજી કરેલી હતી અને અરજી મંજૂર થયેલ નથી તેવી પડતર અરજીઓ છે તેવો અરજદાર ફરી અરજી કરવાની રહેશે નહીં. નીચે દર્શાવેલ જિલ્લામાં લક્ષ્યાંક સામે પૂરતા પ્રમાણમાં જાતિવાઇઝ અરજીઓ મળેલ તે માટે જે તે જિલ્લામાં સંબંધિત જાતિના અરજદારો ઓનલાઈન અરજી છે કરી શકશે. એટલે કે મિત્રો, અહીંયા આગળ તમારી જે પણ કાસ્ટ હોય એ રીતે તમારે અરજી કરવાની રહેશે, જેની તમારે ખાસ નોંધ લેવાની છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, દાહોદ, મહીસાગર, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2022-23 અને 23-24ની અરજીઓ છે એ મળેલ તે પૈકી મંજૂર કરવા પાત્ર બાકી અરજીઓ વર્ષ 2024-25ના લક્ષ્યાંક સામે પર્યાપ્ત હોય આ જિલ્લાઓમાં ઓનલાઈન અરજીઓ છે એ મંગાવવાની થતી નથી. તો મિત્રો, અહીંયા આગળ જેટલા પણ જિલ્લાઓના નામ આપેલા છે આ જિલ્લાઓની અંદર તમે આ વર્ષે એટલે કે વર્ષ 2024-25 માટે અરજીઓ છે નહીં કરી શકો. હવે મિત્રો, આ જિલ્લાની અંદર અરજી કેમ તમે નહીં કરી શકો? તો જે વર્ષ 2022-23 અને 23-24માં જે લોકોએ અરજીઓ કરેલી છે તો એમની અરજી પણ હજુ પેન્ડિંગ છે અને આ વર્ષે જે લક્ષ્યાંક છે એના કરતાં વધારે અરજીઓ જ હજી પેન્ડિંગ પડેલી છે. તો એના માટે આ જિલ્લાઓની અંદર ફોર્મ છે એ ખુલવા પાત્ર નહીં રહે. તો અહીંયા આગળ તમે એ જોઈ શકશો. આ 9 જિલ્લા સિવાય જિલ્લાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં છે એ તમે અરજી કરી શકશો. આર્થિક પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિના દરેક જિલ્લાના અરજદારો છે ઓનલાઈન અરજી કરી શકશે. વિચરતી વિમુક્ત જાતિ માટે લક્ષ્યાંક પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓનલાઈન પોર્ટલ પર અરજી છે એ ચાલુ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન જે તે જિલ્લાના લક્ષ્યાંક સામે અરજીઓ ન મળે તો ઉક્ત સમયગાળો છે એ લંબાવવામાં આવશે, જેથીને અરજદારો ઓનલાઈન પોર્ટલ છે એ જોતા રહેવાનું રહેશે. જો મિત્રો અહીં અરજી છે એ પર્યાપ્ત માત્રામાં નહીં આવે તો આનો સમયગાળો પણ વધારવામાં આવશે. તો તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથીને તમને છે એ વિડીયો દ્વારા આપણે માહિતી પહોંચાડી શકીએ. અને તમારે ફોર્મ ભરવું હોય તો તમે વહેલી જ તકે આ યોજનાનો લાભ લઈ શકો છો અને ઓનલાઈન અરજી કરી શકશો. આપણે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એનો વિડીયો ટૂંક સમયમાં જ મૂકવાના છીએ, તો એ જોઈ અને તમે જાતે જ ઓનલાઈન અરજી પણ કરી શકશો. વર્ષ 2022-23 અને 23-24ની ઓનલાઈન પડતર અરજીઓ વર્ષ 24-25ના જે તે જિલ્લાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે અને ત્યારબાદ જ જે ચાલુ વર્ષની અરજીઓ છે એને ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે જે પહેલાં પેન્ડિંગ પડેલી છે વર્ષ 2022-23 અને 23-24ની, તો એને અગ્રિમતા આપવામાં આવશે અને ત્યાર પછી આ વર્ષે જે અરજી કરશે એમને ત્યાર પછી પ્રાથમિકતા છે એ આપવામાં આવશે. જે તે જિલ્લામાં લક્ષ્યાંક કરતાં વધુ અરજીઓ હશે તો સંપૂર્ણ ડોક્યુમેન્ટવાળી અરજીને ધ્યાને લેવામાં આવશે. અધૂરા ડોક્યુમેન્ટ હશે તો એની અરજી છે એ અહીં દફતરે કરવામાં આવશે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા માટેની અરજી ઓનલાઈનથી જ કરવાની રહેશે. અરજી સામેના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન જ તમારે અપલોડ કરવાના રહેશે. અરજીની હાર્ડ કોપી જિલ્લા કચેરીમાં આપવાની નથી, પરંતુ જરૂર જણાય જિલ્લા કચેરીના અધિકારીશ્રી અથવા તો કર્મચારી દ્વારા
જ્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગવામાં આવે ત્યારે તમારે એને બતાવવાના રહેશે. અરજીમાં સંપૂર્ણ માંગેલ વિગત ભરેલ નહીં હોય તો આવી અધૂરા દસ્તાવેજવાળી અરજીઓ છે એ આપોઆપ જ રદ કરી દેવામાં આવશે, એટલે કે નામંજૂર ગણાશે. અરજદાર મૂળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ. અરજદારના કુટુંબની જે વાર્ષિક આવક છે એ શહેરી અને ગ્રામ્ય માટે 6 લાખ રૂપિયા અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ. અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય કોઈ ખાતામાંથીને આ પ્રકારની સહાય છે એ મેળવેલી હોવી જોઈએ નહીં. એટલે કે મિત્રો, તમે કોઈ પણ ખાતામાંથીને ગુજરાત સરકારનું જે મકાન બાંધકામ માટેની જે સહાય છે એ તમે ન મેળવેલી હોય તો જ તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ છે એ કુટુંબના કોઈ પણ એક જ વ્યક્તિને મળવાપાત્ર થશે. ઓનલાઈન અરજીમાં અરજદારે પોતાના અથવા તો પોતાના કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે અને એ પણ ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે. અન્યથા તમારો જો કોન્ટેક્ટ નહીં થાય તો એ મિત્રો આપોઆપ જ તમારી અરજી રદ થઈ જશે. અરજદાર દ્વારા ઓનલાઈન કરેલ અરજીનું સ્ટેટસ છે તમે વેબસાઇટ ઉપર જોઈ શકશો. અરજી મંજૂર કરવાની સત્તા જિલ્લા અધિકારીની રહેશે. જે અંગે બીજો કોઈ પણ હક દાવો છે એ તમે કરી શકશો નહીં. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની સહાય મેળવવા માટે તમારે eSamajkalyan.gujarat.gov.in નામના પોર્ટલ ઉપર જવાનું રહેશે, જેમાં સંપૂર્ણ અભ્યાસ માટે તમે એની મુલાકાત લઈ લેજો અને એક વખત છે એ વાંચી લેજો. મિત્રો, આપણે એના વિશે એક અલગ વિડીયો બનાવશું જેમાં તમને તમામ માહિતી છે એ આપવામાં આવશે. નાયબ નિયામક શ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી અને વિકસતી જાતિની કચેરીની મુલાકાત પણ તમે લઈ શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા બાબતે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો નિયામક વિકસતી જાતિ અને કલ્યાણ ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગરનો જે નિર્ણય લેવામાં આવશે એ આખરે ગણવાનો રહેશે. અહીં તમે જોઈ શકો છો કે 17/8/2024ના દિવસે આ જાહેરાત છે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. અને મિત્રો, આમના જે ઓનલાઈન ફોર્મ છે એ તમે 16/9/2024 સુધી ઓનલાઈન એપ્લાય કરી શકો છો. મિત્રો, આશા રાખું છું કે આ યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.